છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર ઓએનજીસી ફ્લાયઓવર બ્રિજ જર્જરિત બનતા 6 મહિના પહેલાં ટ્વિન બોક્સ સેલની કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રિજની કામગીરીને લઈને તેને બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. બ્રિજ બંધ રહેતા વાહન ચાલકો માટે ડાયવર્ઝન રૂટ આપવામાં આવ્યા છે, પરંતુ બ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે, જેના પગલે ચારે તરફ ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે બ્રિજની કામગીરી કરી રહેલ કોન્ટ્રાક્ટર દ્વારા ધીમી ગતિએ કામ હાથ ધરાતા ટ્રાફિકનો પ્રશ્ન ગંભીર બન્યો છે. તેવામાં વહેલી તકે તંત્ર દ્વારા કામગીરી ઝડપી બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. અહીંયા ગડખોલ બ્રિજની ઉપર પુષ્કળ ટ્રાફિકના કારણે રોજ જ એક્સિડન્ટોનો ભય થાય છે અને પબ્લિકને બહુ જ ત્રાસ છે અને બહુ ટ્રાફિક થાય છે. સરકારને મારી એ માંગ છે કે જલ્દથી જલ્દ આ જે 3 રસ્તા ઓએનજીસી બ્રિજ છે એને ચાલુ કરે. મહિનામાં કહેતા હતા ચાલુ કરીશું અને આ 1.5 વર્ષ થઈ ગયું, કોઈ નિકાલ નથી અને જલ્દથી જલ્દ ચાલુ કરે એવી અમારી માંગ છે.